લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 બીજેપીના ઉમેદવારોને ફેરણી દરમિયાન મતદારોનું જંગી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 5માં બીજેપી ઉમેદવાર કેશુભાઈ જેઠવા, તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ અને મનોજભાઈ શાહ દ્વારા ફેરણી વેગવંતી કરી છે, જે અંતર્ગત આજે વલ્લભ એપાર્ટમેન્ટથી ફેરણીનો પ્રારંભ થયો હતો, જે અશોકનગર, ગજ્જર ચેમ્બર, ભાવના સોસાયટી, નવરત્ન સોસાયટી, નવજીવન 2, નવજીવન 1, મહાલક્ષ્મી સોસાયટી, જંગલેશ્વર મહાદેવ ફરી હતી, જે બાદ ફેરણીનું સમાપન થયું હતું। વિવિધ વિસ્તારોમાં વોર્ડ નંબર 5માં બીજેપીના ઉમેદવારોને મળતા જનસમર્થનથી ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને 26મીએ મતદારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મતદાન કરવા અપીલ પણ કરી હતી। આજે અમે અશોકનગરથી ફેરણીની શરૂઆત કરી છે। ભાવના સોસાયટી, વિવિધ આ વિસ્તારની સોસાયટીઓ, પરિવાર સ્કૂલની સામેનો આખો વિભાગ, સાંઈબાબા મંદિર સુધીની વિવિધ સોસાયટીઓની આજે ફેરણી શરૂ કરી છે। ખૂબ સારો જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે, ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યા છે અને વિસ્તારની પ્રજા અમારા કામોથી ખુશ થઈ અને અમને કહી રહી છે કે ચારે ચાર કમળ ભારતીય જનતા પાર્ટીના અહીંયા ખીલવાના છે અને આગળ પણ વિકાસ કાર્યો અહીંયા થતા રહે। આજે મહાવીર રોડ 4 રસ્તા પાસેની ભાવના સોસાયટી, રત્નકુંજ ને અશોકનગર ને એની અંદર અમે ફેરણી કરી રહ્યા છીએ ચારે ઉમેદવારો સાથે ને આપણા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી લાખાવાલાજી બી અમારી સાથે છે, પૂર્વ કોર્પોરેટર હસમુખભાઈ પણ અમારી સાથે છે, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પણ અમારી સાથે છે અને ખૂબ લોકોનો આવકાર મળી રહ્યો છે અને ચારે ચાર કમળ અમારા બહુમતીથી જીતવાના છે, નિશ્ચિત છે। પ્રજા એવો અમને વિશ્વાસ આપે છે। આજ રોજ અમે વાઘોડિયા રોડના વોર્ડ 5 ખાતે ભાવના પાર્ક, અશોકનગર, વિવિધ વિસ્તારોમાં અમારા પૂર્વ મંત્રી શ્રી લાખાવાલા સાહેબ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો અહીંયા ફેરણીમાં નીકળ્યા છે। ખૂબ સરસ અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્ય જીતની આશા છે।